જેના નામના ડંકા વાગતા થા, પગ મારે ત્યાં પાણી નીકળે, નખ મારે ત્યાં તારા પડી જાય. આવા આવા પુરુષોએ ભાઈ આ જગતમાલી વિદાય લીધી છે. કોઈ કાયમ અહીંયા અમર નથી રહેવાનું. પણ યાદ રાખજો, પરમાત્માએ બાંધેલી મર્યાદા અને લોક કલ્યાણના કાર્યો આપણે નહીં કરીએ ને તો પરમાત્મા માફ નહીં કરે. યાદ રાખજો, કેવળ ને કેવળ આપણને ખાવા પીવા કે મોજ મસ્તી કરવા માટે મનુષ્ય જન્મ નથી આપ્યો પરમાત્માએ. આ જગતમાં કંઈક સારા કાર્યો કરવા માટે અને લોક કલ્યાણના કાર્યો કરવા માટે આપણને મોકલ્યા છે. અને અમે અહીંયા પોકારીને ગાઈ સહી ને ભાઈ. પણ આ મહાન સંસ્કૃતિ વધુ મહાન બને એના માટે બધા મિત્રોનો પ્રયત્ન હોય. જાહેરની અંદર એક દેતા 100 ન મળે અને 100 દેતા 1 ન મળે. ભાઈ પરિસ્થિતિ ઘણી વખત આવી નિર્માણ થઈ જાય અને એવી નિર્માણ થઈ જાય મિત્રો, તો એ દોસ્તીને યાદ કરી લેજો. ઇતિહાસોની અંદર કેટલી દોસ્તીઓ અમર થઈ ગઈ. દોસ્તી માટે લોકોએ માથા આપી દીધા અને આપણે 2 કલાક સેવા માટે ન આપીએ છીએ. તેરે જૈસા યાર કહાં कैसा याराना. મિત્રો તારા જેવો મિત્ર ન મળે ને તારા જેવો એક મિત્ર મળે તો એની આમાં 100 માથા ધરી દો. કારણ કે 100 માથા ધરે તો હાસો મિત્ર મળવો આ કળિયુગની અંદર મુશ્કેલ છે. અને કળિયુગની અંદર સારો મિત્ર મળી જાય ને સાહેબ તો કદાચ 100 માથા ધરીને તો એ સસ્તું છે. આવા મિત્રો આપણને મળ્યા હોય ને આપણના જીવનને ઉજાગર કર્યા હોય. જેસલ જાડેજા સતી તોરલની આજ્ઞામાં વર્તવા માંડે સાહેબ, પીર બની જાય. હું વાતો અંદરથી અમારે ન ગાવું હોય તો ધક્કા મારે, કારણ કે આ શુરવીર તારું વાતું છે ને સાહેબ, ઊંઘ નથી આવવા દેતી અમને. અમારે ન ગાવું હોય ને તો ગાવાનું મન થઈ જાય એવી આ વાતું છે. અને એવી વાતો લઈને જ્યારે અમે ફરતા હોઈએ ત્યારે મિત્રો એ મિત્રોને સપોર્ટ કરવો પડે કે જેને સંસ્કૃતિની મહાનતા માટે જેને જીવના બલિદાન આપી દીધા, જેને ગાયોની વારે છેડ્યા, પોતાના માથા આપી દીધા, લીલોડા માથા વધેરી નાખ્યા. સાહેબ આજ ઈ પીર થઈને પૂજાય છે. આજ ઈ પ્રાતસ્મરણીય બની જાય. કાંઈક કરીને જ્ઞાને વાલા એની દુનિયામાં નામના છે. બસ બીજું કાંઈ નથી. માટે યત્ન કરજો, પ્રયત્ન કરજો, સાથે રહેજો, હળી મળીને રહેજો અને ભગવાનને વાલા થાજો એવા યત્ન કરજો. કારણ કે અહીંયા કોની ટિકિટ કયા ફાટી જાય ને કોઈને ખબર નથી. ડફનારાના ઉપર ઉપાડી લે, શું કહીશું? ન થાય આપણીથી કાંઈ ન થાય. એની મરજીમાં જ હાલવું પડે, એની એ કે એમ જ રહેવું પડે.